આરબીઆઈ દ્વારા એક જેટલા પણ વ્યાજના દરો નક્કી થાય છે, બરાબર. તો દેશના એલપીજી સિસ્ટમ 1991માં જે આપણી પાસે એલપીજી સિસ્ટમ આવી, એલપીજીનું ફૂલ ફોર્મ શું થાય તો કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન્સ, બરાબર. એટલે ગ્લોબલાઇઝેશનની જે અસર છે 1991માં, એ અસરના પરિણામે આપણે ત્યાં એક ખ્યાલ આવ્યો છે કે જેમ જેમ વિકાસ થતો જાય, એમ દેશમાં જે વિકાસ થવો જોઈતો હતો એ સ્વતંત્રપણે વિકાસ થયો છે. કઈ રીતે તો કે જે દેશનો વિકાસ આપણે મર્યાદિત હતો કે આપણા દેશમાં જ વિકાસ થાય, એ હવે વિદેશમાં પણ અત્યારે ધંધો કરતા થઈ ગયા છે, બરાબર. તો કોઈ પણ પ્રકારની સંસ્થા હોય, એ સંસ્થા વિકાસ કરવા માંગે છે, પણ વિકાસની સાથે એની પાસે લિમિટેડ હોય તો એ દેશનો અંત આવી જાય. પણ જે વિકાસ અનંત હોય, અનંત એટલે અમર્યાદિત, તો દેશના જે ધંધાના વિકાસ માટે આપણે અમર્યાદિત જે કહેવાય જવાબદારીઓ, બરાબર. એટલે કે મારા દેશમાં તો વિકાસ કરવો છે, પણ મારે વિદેશમાં પણ વિકાસ કરવો છે. એટલે જો મારો ધંધો વિદેશમાં પણ મારી સંસ્થા, મારી શાખાઓ જો સ્થાપતો હોય તો મારે અનફોર્ચ્યુનેટ, એટલે કે મારે અમુક પ્રકારની, બરાબર, અનફોર્ચ્યુનેટ આપણે જોઈએ છીએ, શું જોઈએ છે તો કે આપણે ફોરેન એક્સચેન્જ જોઈએ છે. તો ફોરેન એક્સચેન્જમાં આપણને ખબર છે કે કેટલા બધા રેટો એ લોકો નક્કી કરતા હોય છે. ફોરેન એક્સચેન્જમાં શું આવે તો કે ફોરવર્ડ રેટ આવે, ઓપ્શન રેટ આવે, બરાબર, ફ્યુચર જે કોન્ટ્રાક્ટ થતા હોય છે માર્કેટમાં, બરાબર. એક્સચેન્જ રેટમાં ઘણા બધા જે ડોલર, પાઉન્ડ્સ, બરાબર, યેન, બરાબર, ઘણા બધા જે ચલણો છે, એ ચલણોના રેટ પ્રમાણ એ ફોરેન એક્સચેન્જના માધ્યમથી આરબીઆઈ દ્વારા નક્કી થતા હોય છે. અથવા બેંકમાં કોઈ પણ આપણા દેશમાં જો આપણે સોનું ખરીદવું હોય બહારથી, તો આપણે એ આરબીઆઈની પરમિશન લેવી પડે છે, બરાબર. એટલે ઘણા બધા કાર્યો એવા છે જે વેપારી બેંકો કરતી હોય છે. બીજું જો કે ધિરાણ તો પૂરું પાડે જ છે, પણ એક આપણી પાસે એક માધ્યમ છે કે જો આપણે ધંધાકીય એકમમાં પ્રવર્તી રહ્યા હોય તો આપણે લાંબા ગાળે મૂડી જોઈતી હોય તો આપણે મૂડી બજારમાં જઈએ છીએ, બરાબર. મૂડી બજારમાં બે બજાર છે, એક લાંબા ગાળાનું, એક પ્રાથમિક બજાર છે, અને બીજું કયું બજાર છે તો કે એ ગૌણ સેવાનું બજાર છે, ગૌણ બજાર. એટલે આપણે એને કહેવાય સેકન્ડરી માર્કેટ. પણ બીજું માર્કેટ જે આપણી પાસે મની માર્કેટની અંદર આપણને જો સૌથી વધુ મદદરૂપ થતી હોય, બરાબર, તો એ આરબીઆઈનો કંટ્રોલ મદદ કરે છે. એના પછી શાખ સર્જન, ત્રીજું કાર્ય કયું આવે છે? શાખ સર્જન, ક્રેડિટ ક્રિએશન. તો આપણને એ ખબર છે કે આપણને જ્યારે આપણે પૈસા કમાતો એટલે કોઈ વ્યક્તિ આપણે કહેતા હોય છે કે તમારી પાસે તમે તો પૈસા કમાવાનું ઝાડ છો. જ્યારે આપણે બહુ પૈસા કમાય એટલે લોકો આપણે એવું કહેતા હોય છે કે તમે પૈસા કમાવાનું ઝાડ છો. પણ આપણે બેંકોને પણ આવું કહી શકાય કે બેંકો એ શું છે તો કે બેંકો એ ઇટ ઇઝ અ સોર્સ ઓફ ધ ક્રિએશન, ક્રેડિટ ક્રિએશન ઓફ ધ મની. તમે જે પૈસા તમે રોકો છો, ઇન્વેસ્ટ કરો છો, એમાં તમે કંઈક ક્રિએશન કરો છો. આનું કારણ છે કે જે જૂના જમાનામાં જે પેઢી હતી એમાં શું હતું કે લોકો પૈસા પડ્યા હોય તો આપણે શું કરતા તો કે ઘરમાં ખાડો કરતા અને એને દાટી દેતા, પછી જ્યારે જરૂર પડે તો પછી એને કાઢતા. પણ આજે પ્રથા બંધ છે. આજે શું છે કે આજે આપણા પૈસા ખીચામાં પડ્યા હોય તો પૈસા આપણે ક્યાંય પૈસા મૂકતા નથી, પણ શું કરીએ છીએ તો કે બેંકમાં મૂકી દઈએ છીએ, મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી દઈએ છીએ. દરેક જગ્યાએ આપણે પૈસા રોકીએ છીએ ને. એ પૈસા રોકીએ છીએ એનું કારણ શું તો કે એમાં કંઈક વધારો થાય છે, એટલે એ બાબત કોના પર આધારિત છે? મુદત ઉપર આધારિત છે. જો તમારી મુદત રેગ્યુલર હોય તો વાંધો આવતો નથી. એટલે તમારે જ્યારે પણ પૈસા જોઈએ ત્યારે બેંકમાંથી પૈસા ઉપાડી શકો છો. એટલે ક્રેડિટ ક્રિએશનનો ખ્યાલ શું બતાવે છે તમને કે આજે તમે 1000 રૂપિયા રોકો છો, એના પર 10% વ્યાજ થાય છે, એટલે એડ થાય એટલે 100 રૂપિયા થાય એડ, એટલે એ પાછા 1100 થાય. પછી બેંક શું કરશે? એ પૈસા પાછા લોન પર આવશે, એટલે એ ધિરાણને પછી બીજી જગ્યાએ રોકશે. એ પછી 1100 પર બીજા 10% ચડશે, એટલે ટોટલ થશે 111 રૂપિયા. એ એડ થતા જાય જેમ તમારા પૈસા, બરાબર, જેમ પૈસા 110 રૂપિયા એડ થતા જાય તમારા જેમ બાય એ વ્યાજના દર પ્રમાણે, તો એ તમારે ક્રેડિટ ક્રિએટ કરે છે. ક્રેડિટ એટલે તમારા પૈસામાં વધારો થાય છે ને, એ પૈસામાં વધારો થાય એ તમારી ક્રેડિટ, અને એ જ તમે ક્રિએશન, શાખ સર્જન કહેવાય ને, બરાબર. એટલે શાખ સર્જનનું કાર્ય પણ એ મહત્ત્વનું કરી રહી છે વેપારી બેંકો, બરાબર. એના પછી આપણી પાસે વાત આવે તો કે અન્ય કાર્યો. હવે અન્ય કાર્યોમાં આપણે ખબર છે કે જે કંઈ કાર્યો આપણે જનરલી આપણા બેંકોનું મહત્ત્વનું કાર્ય શું કહી શકાય? તે ધિરાણ પૂરું પાડવું અને લોકોને લોન આપવી, બરાબર, અથવા તો આપણે લોકો પાસેથી થાપણ સ્વીકારવી અને ક્રેડિટ ક્રિએશન. પણ એ સિવાયના કાર્યોમાં પણ આપણને જ્યારે સમય બચતો હોય, આપણે કહેવાય ને અત્યારે બે વસ્તુ છે કે લોકો સમય બચાવી શકે, કાં તો એ પૈસા બચાવી શકે, બેમાંથી એક બચાવી શકે, બંને બચાવી શકતો નથી. તો આજે જેટલી પણ બેંકો છે, બેંકોની અંદર આપણે બે ભાગ પડી શકાય, પ્રાઇવેટ બેંકો અને જાહેર ક્ષેત્રની બેંકો. જે રાષ્ટ્રીયકૃત બેંકો છે, બરાબર, એ બેંકોમાં જે નવી સુવિધાઓ આવી છે. કેવી તો કે મેં તમને હમણાં વાત કરી કે ભાઈ આપણી પાસે કદાચ પૈસા પડ્યા હોય અને પૈસાને મારે બેંકમાં મૂકવા હોય તો મૂકી શકાય છે. ઘરેણા હોય તો શું કરાય? તો ઘરેણા પણ આપણે શું કરતા જૂના જમાના તો કે કોઠીમાં આપણે ઘડામાં ભરીને આપણે જમીનમાં દાટી દેતા. પણ આજના સમયમાં યુગ બદલાયો છે, એટલે લોકર સિસ્ટમ આવી ગઈ છે. એટલે અન્ય કાર્યોમાં આપણે કહી શકીએ કે દરેક બેંકો આજે લોકરની સિસ્ટમ આપતી થઈ ગઈ છે કે લોકર તમે આપો છો
એટલે લોકરમાં તમને ચાવી તમને આપી દેવામાં આવે. એનું જે લોકરનું ભાડું હોય એ જે કંઈ ગ્રાહક હોય એ ગ્રાહક ચૂકવતો હોય છે. એના પછી ગ્રાહક એજન્ટ, ગ્રાહકને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે, એને કોઈ પણ પ્રકારની સેવા આપવી છે તો એના માટેનો જે એજન્ટ છે એ વેપારી બેંક છે, બરાબર. એના પછી વાત આવે મૂડીરોકાણ. તો મારે મૂડીરોકાણ કરવું છે, બરાબર. તો આજે બેંકો એ ઘણી બધી આગળ વધી ગઈ છે. કેમ? એનું કારણ છે કેમ કે આજે બેંકો એ પોતે વેન્ચર કેપિટલ ઊભી કરી રહી છે. બેંકોની અંદર આખો અલગ વિભાગ ઉપર થઈ રહ્યો છે, વેન્ચર કેપિટલિસ્ટ, એના પછી મ્યુચ્યુઅલ ફંડ, એના પછી LIC. તમે જો આજે ઘણી બધી બેંકો એ IRDA પાસેથી, એટલે કે વીમા કંપનીઓ આજે જે સંચાલન કરે છે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી, જે બોર્ડ છે, એની પાસેથી લાઇસન્સ લેવા માટે જ બેંકો છે. એટલે બેંકો એ વીમો પણ આજે લેતી થઈ ગઈ છે. એના પછી વાત આવે છે મૂડીરોકાણની. એટલે મૂડીરોકાણ કઈ રીતે કરો? તો આજે તમે કોઈ પણ પ્રકારનું લાંબા ગાળાનું રોકાણ કરવા માંગતા હોય, બરાબર, તો એ માટે તમને બેંકોએ મદદ ઉઠાવતી હોય છે. એના પછી વિદેશી હુંડિયામણ, મેં કહ્યું ફોરેન એક્સચેન્જ. તો વેનએવર વી રિક્વાયર્ડ એની શોર્ટ ટર્મ ફોરેન એક્સચેન્જ ફ્રોમ ધ માર્કેટ્સ, બરાબર, તો હું બેંકોમાંથી એ હું કન્વર્ટ જે પ્રાઇવેટ બેંકો છે, ICICI બેંક છે, HSBC બેંકો છે, HDFC બેંકો છે, ઘણી બધી બેંકો એવી છે જે લોકો આપણને એ ફોરેન એક્સચેન્જની, બરાબર, સુવિધા પૂરી પાડતી હોય છે. તો ફોરેન એક્સચેન્જ આપણે મેળવીએ છીએ. શા માટે મેળવીએ છીએ? કે આપણે એક્સપોર્ટ કરતા હોય તો આપણને રિઝર્વ મળે છે, એટલે આપણે ફોરેન એક્સચેન્જ જરૂર પડતી નથી. પણ સપોઝ વી આર ઇમ્પોર્ટિંગ, આપણે જો કદાચ ઇમ્પોર્ટ કરતા હોય, કદાચ અમેરિકામાંથી માલ મેળવતો હોય, તો અમેરિકામાંથી માલ મેળવતી વખતે જો મારે એને કંઈક પૈસા આપવાના હોય એડવાન્સમાં, તો મારે એ જે કંઈ હિસાબ હોય મારો, તો એ પ્રમાણે મારે ફોરેન એક્સચેન્જ જરૂર પડે. તો એ જરૂરિયાત મને કોણ પૂરી પાડે છે? તો કે એ આ વેપારી બેંકો પૂરી પાડતી હોય છે. એના પછી વાત આવે છે વિદેશી હુંડિયામણનું ખરીદ વેચાણ. એ વાત આપણે જે વાત કરીએ જ છે કે તમે જ્યારે ઇમ્પોર્ટ કરતા હોય, બરાબર, ત્યારે તમે શું કરો છો? તો કે તમે એ ફોરેન એક્સચેન્જ ખરીદતા હો છો. પણ જ્યારે હું એક્સપોર્ટ કરતો હોય, એટલે મારી પાસે ઇન્કમ આવતી હોય આઉટસાઇડની, રાઈટ, આઉટસાઇડ ધ કન્ટ્રી, એટલે વિદેશની જો મારી પાસે આવક આવતી હોય, તો વિદેશની આવક મારે શું કરવી પડે? તો જે રિઝર્વ આવે છે શું કરવું? એને જો ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રેટ સારો હોય, દાખલા કે ડોલરનો ભાવ આજે ₹1 હોય, એની સામે અત્યારે આપણે ₹55 ચાલતા હોય, બરાબર, અને અચાનક જ એક 6 મહિના એટલે બે કે 5 દિવસ પછી એનો રેટ વધી અને 60 થઈ જતો હોય, તો હું શું કરીશ? નફો કમાવા માટે એ ચલણો વેચી મારું છું, રાઈટ. એટલે વિદેશી હુંડિયામણનું જે ખરીદ અને વેચાણની પ્રક્રિયા છે, બરાબર, એમાં પણ એ વેપારી બેંકો માધ્યમ બનતી હોય છે. એના પછી આપણે વાત આવે નાણાંની ફેરબદલી. તમે જુઓ આજે કોર બેન્કિંગ સિસ્ટમ થઈ ગઈ છે કે આજે મારે એક ખાતું, સમજી લો કે મારું ખાતું એ લાલ દરજ્જામાં છે અને હું છું મણિનગરમાં. તો મણિનગરમાં મારે એ બેંક પૈસા જમા કરાવવા હોય, બરાબર, તો હું ડાયરેક્ટ મારા ત્યાં મણિનગરથી ખાતામાં જમા કરી દઉં, મારા પૈસા મારા ડાયરેક્ટ લાલ દરજ્જામાં જમા થઈ જાય છે. તો કોર બેન્કિંગ સિસ્ટમથી ફાયદા શું છે? તો કે એ લોકોનો ફાયદો એ કે આપણે કોઈ પણ જગ્યાએથી પૈસા ઉપાડી શકાય અને કોઈ પણ જગ્યાએથી પૈસા આપણે આને જમા કરી શકાય છે, બરાબર. એટલે કોર બેન્કિંગ સિસ્ટમની પદ્ધતિથી નાણાંની ફેરબદલી થઈ શકે છે. આજે તમે જુઓ ડિમાન્ડ ડ્રાફ્ટની જે સુવિધાઓ છે, કદાચ હું મારા પૈસા લઈને હું જતો હોય વિદેશમાં, મારે કોઈ પણ હું પર્સનલ ટૂર માટે જતો હોય અને ટૂરની અંદર મને એવું લાગે કે મારી પાસે પૈસા લઈ જવાનું જોખમ છે, તો હું શું કરું છું? ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી લઉં છું, બરાબર. અને ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવીને પછી જે ચેક હોય, બેરર ચેક લઈ લો અથવા જે મારે ચેક લેવા હોય, બરાબર, એ જે મારી પ્રોસિજર છે પૂરી કરી નાખું છું. અને આજે પૈસા રાખતો નથી જોડે, હું શું કરું? ખાલી ATM કાર્ડ રાખતો હોઉં છું, ચેકબુક રાખતો હોઉં છું. એટલે મારી પાસે નાણાંનું જોખમ છે, બરાબર, એ ઘટતું હોય છે. એટલે નાણાંની ફેરબદલી કેવી છે? એ સરળ વસ્તુ છે. જ્યાં નાણાંની ફેરબદલી એટલે તમે કોઈ પણ પ્રકારના નાણાં કોઈ પણ વ્યક્તિના પોતાના નામે અથવા કોઈ પણ બ્રાન્ચમાં તમે જમા કરાવતા હોય, ટ્રાન્સફર કરાવતા હોય, બરાબર, એ કરી શકો છો તમે. એના પછી વાત આવે છે અન્ય કાર્યો. અન્ય કાર્યમાં જોઈએ મહત્વનું કાર્ય એ કે આપણે કોઈ પણ બાબતને સમયને આપણે પ્રાધાન્ય આપીએ છીએ, બરાબર. સમયની અંદર વાત આપણે કરીએ તો લાઇટ બિલ ચૂકવવું હોય, ઇન્સ્યોરન્સ ચૂકવવો હોય, બરાબર, કોઈ પણ પ્રકારના મારે એડવાન્સ ટેક્સ ચૂકવવો હોય, આપણે અમારે ખર્ચા થતા હોય, પણ એના માટે શું હોય? હું ધંધાની પ્રવૃત્તિમાં, મારી જોબની પરિસ્થિતિમાં હું એવો હોય, અટવાઈ ગયેલો હોય કે મને ટાઈમ મળતો જ ના હોય. પણ શું થાય? મારી બેંકો છે, બરાબર, બેંકમાં હું મારું લાઇટ બિલ આપી દેતો હોય, મારું ચૂકવી શકતો, બેંકો દ્વારા હું મારો પેમેન્ટમાંથી હું મારું પેમેન્ટ ચૂકવી શકતો હોય બેંકના, બરાબર, એડવાન્સ ચેક પણ ચૂકવી શકતો હોય. ઘણી બધી જે સુવિધાઓ છે એ આજે વેપારી બેંકો આપતી થઈ ગઈ છે. પછી આપણને થાય સાહેબ વેપારી બેંકો આટલા બધા કાર્યો કરે છે, તેનું મહત્વ શું છે, બરાબર. તો વેપારી બેંકોનું મહત્વ એટલું જ કે આપણા નાણાં એકત્રિત કરે છે. તમે જો એનું એક મહત્વનું કાર્ય શું કે કલેક્શન ઓફ ધ ફંડ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ઇન ધ એલોકેશન ઓફ ધ વેનએવર વી રિક્વાયર્સ. એ લોકોને જ્યાં જરૂર છે પૈસાની, એ લોકો ત્યાં એનું વહેંચણી કરતા હોય છે. એટલે સૌથી પહેલું મહત્વ આપણે કહી શકાય તો એ કયું છે? તો કે નાણાં એકત્રિત કરવા. નંબર 2, મૂડીના સર્જન માટે. દેશના વિકાસ માટે આપણે ભંડોળની જરૂર છે, પણ ભંડોળ પહેલાં શું જરૂરી છે? તો કે ઉદ્યોગ ધંધાનો વિકાસ જરૂરી છે. તો ઉદ્યોગ ધંધા ડે બાય ડે આજે આપણી પાસે ઔદ્યોગિક જે વસાહતો છે એ ધીમે ધીમે વધી રહી છે, બરાબર. જે ઉદ્યોગ આપણને ખબર છે કે જે કચ્છ વિસ્તારમાં જે પછાત વિસ્તાર આપણે કહી શકાય ત્યાં પણ આજે ઇન્ડસ્ટ્રી એરિયા ડેવલપ થઈ ગયો છે, રાઈટ. તો જે જગ્યાએ તમે જુઓ જે જગ્યાએ ઉદ્યોગો હતા જ નહીં એ જગ્યાએ ઉદ્યોગો સ્થાપવા માંડ્યા છે. તો એ ઉદ્યોગો સ્થપાય છે એની પાછળનું રીઝન શું છે? કે જે જેમની પાસે ભંડોળ જોઈએ એ ભંડોળ આજે બેંકો પૂરું પાડી રહી છે, બરાબર. એ બેંકોના ભંડોળથી એ આજે ધંધાનો વિકાસ કરી રહી છે. ધંધાનો વિકાસ થાય છે
એટલે એટલા માટે એ લોકો વિકાસ થાય છે અને એટલે એનાથી મૂડીનું સર્જન થાય છે. મૂડીનું સર્જન એટલે જે લોકો પાસે ભંડોળ છે એ લોકો શું કરે, બેંકમાં જમા કરાવે છે, અને જે લોકોને ભંડોળ જોઈએ છે એ લોકો બેંકો પાસેથી લોન સ્વરૂપે લઈ લે છે, બરાબર. અને એના કારણે બેંકનું કામ પણ થાય છે, આપણું પણ કામ થાય છે, અને બેંક પણ નફો કમાય છે ને, બેંક પણ વ્યાજ તો લે જ છે. એટલે કહેવાય ને લઘુત્તમ ખર્ચે મહત્તમ નફો મેળવવો, એ જે બાબત છે એ બાબત એ કોણ સંભાળે છે, તો કે એ બેંક સંભાળતી હોય છે. એના પછી વેપાર ઉદ્યોગોના વિકાસ માટે, તો વેપાર ઉદ્યોગોનો વિકાસ બે ગાળા પર સંબંધિત છે, એક તો લાંબા ગાળા પર, બીજું ટૂંકા ગાળા પર. તો જો બેંકો એ ઉદ્યોગ વસાવતોને જો લાંબા ગાળાનો જો આપણે ફાયદો આપવા માંગતી હોય તો ઘણી બધી બેંકો એવી છે જે 15 થી 20 વર્ષના ગાળા માટે એ લોકો લોન આપતી હોય છે, અને લોનના વ્યાજના દર એ બહુ જો ઓછા દર હોય તો વાંધો આવતો નથી, બરાબર. પણ મોસ્ટ ઓફ બેંકોનું જે તારણ છે એ લોકો શું હોય છે કે ઓછા દરે વ્યાજનું લોન એ લોકો ઓછા વ્યાજના દરે એ લોકો લોન આપતા હોય છે. અને આ વ્યાજના ઓછા દરને કારણે જે લોકો લોન લેતા હોય છે અને અમુક જે વિકાસ થઈ જાય દેશનો કંપનીનો વિકાસ થાય એટલે અમુક સમય પછી એ લોકો બેંકોને લોન પરત કરતા હોય છે. અને આમ ધીમે ધીમે જેટલી પણ ઇન્સ્ટિટ્યુશન જે લોન લેશે એ લોન પાછળ એ લોકોનો મહત્વનો હેતુ શું હોય કે ધંધાનો વિકાસ કરવો છે, બરાબર. અને ધંધાનો વિકાસ થઈ જાય પછી એ લોકો લોન પરત કરે એટલે એ પ્રમાણે બેંકોનો પણ ગ્રોથ થતો હોય છે. એના પછી પ્રાથમિક ક્ષેત્રોને ધિરાણ પૂરું પાડવું, પ્રાઇમરી સેક્ટર. તો પ્રાથમિક ક્ષેત્ર એટલે શું કહી શકાય, તો કે જે આપણા દેશનો પ્રાથમિક વિકાસ કહી શકાય, પ્રાથમિક ધોરણ આપણે કહી શકાય વિકાસનું, તો એ ખેતી ક્ષેત્ર જ છે. તો નાબાર્ડ જેવી બેંકો છે, બરાબર, રાષ્ટ્રીય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ દરેક ક્ષેત્રે જે ગ્રામીણ વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારોમાં જે જગ્યાએ આપણે ખેતી ક્ષેત્ર જોઈએ છીએ કે કેટલું બધું વિકાસ થાય છે. અને વિકાસની પાછળ જો વિકાસ ઓછો થતો હોય તો એની પાછળ મહત્વનું કારણ શું હોઈ શકે, તો કે આપણી પાસે ભંડોળ પૂરું ન હોય. તમે જો ગયા વર્ષે આપણે ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો કે વરસાદ ઓછો પડવાને કારણે દરેક આપણે એક દુષ્કાળગ્રસ્ત ગામડાઓ આપણે રજૂ કરવા પડે કે ભાઈ આ ગામડા આપણે એને દુષ્કાળગ્રસ્ત કીધા. શા માટે કે વિકાસ થાય એવો નહોતો, કે વરસાદ પડ્યો ને પછી આપણે એનો વિકાસ કરી શકાય. તો જે ગામડાઓ પછાત વિસ્તારમાં હોય એવા વિસ્તારોમાં અત્યારે હાલમાં પણ ઘણા બધા ખેડૂતો, ઘણા બધા સરાફો પોતે આ જે બેંકોનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ઘણા બધી બેંકો એવી છે જે લોકો એ ગામડામાં એટીએમ અને ચેકબુક જેવી વ્યવસ્થા, તમે જો નાના નાના ગામડાઓમાં જે લોકો બચત કરતા હોય છે એ બચત કરતા હોય છે, આપણને ખબર ન કે એને સ્લીપ ભરતા ના આવડતું હોય, પણ છતાં પણ એ વ્યક્તિ મહિનાના 100 રૂપિયા, મહિનાના 200 રૂપિયા, મહિનાના 500 રૂપિયા એ પોતે એક બચત કરતો થઈ ગયો છે. એટલે બેંકોનું મહત્વનું કાર્ય શું છે, તો કે બેંકો એ લોકોને બચતનું પ્રોત્સાહન આપવા માટે, બરાબર, બચતને પ્રોત્સાહન આપવા માટેનું જે કાર્ય કરી રહ્યા છે. તો બેંકો ઉપરાંત એ લોકો જે બચતનું કામ છે, જે બચતો તો થાય એનાથી બીજા લોકો પણ આકર્ષાય છે કે જે આ વ્યક્તિ બચત કરે તો આપણે પણ કેમ નથી કરવી એમ. તો બેંકોનું મહત્વનું કાર્ય શું છે કે એ જે કે બચતો છે એને ઉત્પાદકીય રોકાણ એટલે કેવું, તો કે આજે હું 500 કરોડનું કે 1000 કરોડનું ટર્નઓવર ભેગું કરતો હોય લોકો પાસેથી, હવે મારે ઇન્વેસ્ટ ક્યાં કરવું જોઈએ, જેમાં મને 10 થી 20% અથવા 20 થી 30% મને વળતર મળતું હોય, એ વળતરના દર ઉપર મારે શું કરવું પડે, વળતરના દર ઉપર મારે એને રોકાણ કરવું પડે. એટલે જે બચતો છે એ બચતોને કેવું પ્રોત્સાહન આપવું પડે કે મારે ઉત્પાદકીય રોકાણમાં કરવું છે, બરાબર. એટલે વેપારી બેંક દ્વારા બચતોને પ્રોત્સાહન મળે જ છે. એ ઉપરાંત એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ આપણે ક્યાં કરવું છે, તો કે ઇન્વેસ્ટમેન્ટ એ ઉત્પાદકીય રોકાણમાં કરવાનું છે. જે જગ્યાએ આપણને હાઈ રિટર્ન રેટ મળતો હોય, આરઓઆઈ આપણે કહેવાય, આરઓઆઈ રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, જે જગ્યાએ મને આરઓઆઈ વધુ મળતો હોય એ જગ્યાએ હું વધુ રોકાણ કરતો હોઉં છું. એના પછી મૂડીના વાજબી વિતરણ કરવા માટે, વિતરણ એ મહત્વની વસ્તુ છે કે આપણે વાજબી દરે વિતરણ કરવું પડે. તો વાજબી દરે કઈ રીતે કરી શકાય, તો કે જે જગ્યાએ આપણને ખબર જ છે કે આપણને જે વીમોની આપણે જે જગ્યાએ આપણે કંપનીઓ છે, તો કંપનીઓમાં જેમાં રોકાણ કરવું છે, તો મને કઈ કંપનીમાં નાણાં રોકીશ કે જેથી મને ટૂંકા ગાળામાં મને નફો કમાવી આપશે, એટલે મને ટૂંકા ગાળામાં પૈસા પાછા મળી જશે. જો આજે બેંકોનો પ્રશ્ન છે NPA, નોન પરફોર્મિંગ એસેટ્સ, બરાબર, એના ઘણા બધા કારણો છે, એના ઘણા બધા અને એના ઉપાયો પણ અત્યારે બેંકો એનું હાઉ ટુ મેનેજમેન્ટ ઓફ ધ NPA એના પણ ઘણા બધા પ્રયત્નો RBI દ્વારા અને અન્ય બેંકો પણ દ્વારા ચાલી રહ્યા છે, બરાબર. તો બેંકો એ લોન પૂરી પાડે છે તો એના માટેના જે લીગલ ડોક્યુમેન્ટ્સ છે, એની કઈ પ્રોસિજર છે, બરાબર, લોન કેવી રીતે પૂરી પાડવી, એના માટે ઘણી બધી જે પ્રોસિજર છે એમાં પસાર કોણ થાય છે, બેંકો થાય છે. પણ મહત્વનો પોઈન્ટ આપણો શું છે કે વાજબી વિતરણ કરવું, વાજબી એટલે જે જગ્યાએ જરૂરિયાત છે એવી જગ્યાએ વિતરણ કરવું જોઈએ, બરાબર. આધેધડ આપણે ધિરાણ કરતા નથી. એટલે વેપારી બેંકોનું જે કાર્ય છે, બરાબર, એ બહુ ચીવટપૂર્વકનું છે કે તમે જો આ લોનને લાયક છો તો તમને લોન આપવામાં આવશે, નકર તમને લોન આપવામાં આવતી નથી. એના પછી જે બેંકોને પ્રોત્સાહિત કરવા, તમે જો ડે બાય ડે બેંકોનું બ્રાન્ચીસ જે વધી રહી છે ધીમે ધીમે, તમે જો SBIની બ્રાન્ચો 11,111 થઈ ગઈ, બરાબર. વિદેશમાં ઘણી બધી બ્રાન્ચો છે. પછી ICICI બેંક છે, એ ભલે પ્રાઇવેટ બેંક છે પણ છતાં પણ એની બ્રાન્ચો વધુ થઈ ગઈ ધીમે ધીમે, ATM એના સેન્ટર વધી ગયા. તો જે દેશનો વિકાસ થાય છે એની અંદર વેપારી બેંકોનું જે કાર્ય છે, બરાબર, હું તો એમ કહું છું કે આપણા દેશનું આર્થિક વ્યવસ્થા તંત્ર છે આખું,
જે આર્થિક તંત્ર, એમાં વેપારી બેન્કો ના હોત, બરાબર, તો આપણે ઉદ્યોગોનો વિકાસ ન કરી શક્યા હોત, બરાબર. એના પછી આપણે ગ્રામીણ વિસ્તારોમાં જે વિકાસ થવો જોઈએ એ થઈ ના શક્યો હોત. તો દરેક પ્રકારે આપણે જે વિકાસ કરવાનો છે, બરાબર, એ વેપારી બેન્કોના માધ્યમથી આપણે વિકાસ કરતા હોઈએ છીએ. એટલે જ્યારથી બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું 1969થી આજે 43 વર્ષ પૂરા થયા, એ 43 વર્ષોમાં 88 જેટલી બ્રાન્ચો આપણી પાસે વેપારી બેન્કો છે, અને અન્ય ઉપરાંત 27 બેન્કો તો આપણી પાસે અન્ય બેન્કો છે જે આપણે પ્રાઇવેટ બેન્કો કહી શકાય. અને એમાં ટોટલ 70,000થી વધુ તો એ લોકોના એટીએમ સેન્ટરો છે. તમે વિચારો કે બેન્કો એક કાર્ય નથી કરતી. બેંક શું કાર્ય કરે છે? પૈસા તો બચાવે છે, પણ સમય પણ બચાવે છે, બરાબર. એટલે આપણી પાસે મોટો છે, સમય અને પૈસા બંને આપણે બચાવી શકતા નથી, પણ બેંક બંને કાર્ય કરે છે. કે તમે પૈસા બચાવવા જ, પણ પૈસા બચાવો, તમે જુઓ કે તમે પૈસા બચાવવા માટે કઈ રીતે કરશો? પૈસા બચાવવાનો સમય બચાવ કઈ રીતે મેન્ટેન કરી શકાય? તો કે ઘરથી હું નીકળ્યું કે મારે 9 વાગે જોબ પર જવાનું છે, હું 8 વાગે નીકળી ગયો, 9 વાગે હું પૈસા ભરવાની રાહ જોઈ રહ્યો હોય કે મેં 9 વાગે બેંક ખુલે પૈસા ભરી દઈશ. પણ હું શું કરું, 10 મારે ત્યાં લાઇનમાં 10 વાગી જાય છે બેંકમાં, બરાબર. તો અમુક પ્રકારની જે ક્ષતિ આપણને જોવા મળતી હોય સામે આપણા અનુભવમાં એ જોવા મળતી હોય છે કે પ્રાઇવેટ બેન્કોનું અત્યારે ધીમે ધીમે ક્ષેત્ર વધી રહ્યું છે, બરાબર. એ વધે છે એનું કારણ શું છે કે દરેક બેંકની જે સેવા છે એ સેવાના કારણે વધી રહ્યું હોય છે. હવે જો આપણે જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં આપણને જે 3 ટોપિક આપેલા છે, એમાં પહેલો ટોપિક હતો વાણિજ્ય બેન્કો, એ આપણે પૂરો કરીએ છીએ. એના પછી વાત આવશે વીમા કંપની, બરાબર. એની વાત આપણે જે મારા જે સહમિત્ર છે, બરાબર, વિપુલ પટેલ, એ આપણને થોડી એના માટે માર્ગદર્શન આપશે કે વીમા કંપની અને વીમો આપણા જીવનમાં શા માટે જરૂરી છે, ધંધા ઉદ્યોગ માટે કઈ રીતે જરૂરી છે, બરાબર. એની માટે હું તમને આપણા વિપુલ પટેલનું દરખાસ્ત કરી કે આપણને એ થોડી સેવા પૂરી પડશે. નમસ્કાર મિત્રો, આપણે સરસ વાત કરી મુકેશભાઈ કે નાણાકીય સંસ્થાઓમાં કે વાણિજ્ય બેન્કો આપણને કઈ રીતે ઉપયોગી છે. એનો બીજો પાર્ટ છે વીમો, તો કે ઇન્સ્યોરન્સ. કે મિત્રો તમને ખબર છે કે વીમાની શરૂઆત કરીએ તો કે વીમો કેવી રીતના હોય છે. એટલે પ્રસ્તાવના આપણે એની જોઈએ તો કેવી રીતનું હોય છે કે તમને ખબર છે તમારું જીવન કેવું છે, તો કે જીવન અને જે ધંધો હોય છે એ બંને શું છે, અનિશ્ચિતતાઓથી ભરેલું છે. તમે સવારે નીકળ્યા તો સાંજે ખબર છે કે તમે રાઈટ ટાઈમે આટલા વાગે પહોંચી જવાના છે, તો કે ના, તો એ અનિશ્ચિતતાઓ છે. તો અનિશ્ચિતતાઓને મિત્રો રોકી ના શકાય, પણ એની સામે શું થાય, રક્ષણ મેળવી શકાય. જેમ કે આપણે જીવનની વાત કરીએ તો જીવનમાં કઈ રીતની અનિશ્ચિતતા હોય છે, તો કે મૃત્યુ હોય છે, કાં તો કંઈ વાગી જવાથી, એ બધી અનિશ્ચિતતાઓ જીવન સાથે સંકળાયેલી છે. અને આપણે જો ધંધાની વાત કરીએ તો ધંધામાં કઈ રીતે અનિશ્ચિતતા હોય છે, તો કે માલ મિલકતનું ચોરાઈ જવું, લૂંટફાટ, જય પ્રલય, પછી સુનામી, આ બધી અનિશ્ચિતતાઓ છે. તો આ બધી અનિશ્ચિતતાઓને લીધે માનવીનું જીવન અને ઉત્પાદન બંને શું છે, જોખમાય છે. અને એના કારણે શું થાય કે અનિશ્ચિતતાઓના કારણે